અત્યારે અહીંયા તમે જોઈ રહ્યા છો દરવાજા છે, 5 દરવાજા છે ટોટલ. તો એક પણ દરવાજો અત્યારે ખુલ્લો છે નહીં. તમે નીચેની સાઈડમાં જુઓ તો કુંડીમાં થોડું ઘણું પાણી છે તો આવી રહ્યું છે. જો આ નીચેની સાઈડ છે, તમે અહીંયા જોઈ રહ્યા છો. મંદિર આવેલું છે તો આ નીચેના પગથિયાઓ છે, તો પગથિયાથી આપણે નીચે ઉતરીને ત્યાં જઈએ. જો આ બાજુ પાણીનો આખો વિસ્તાર આવેલો છે. તો આપણે નીચે આવી ગયા છે અને મંદિરથી એકદમ નજીક આવેલા છીએ. તો ચાલો હવે આપણે ત્યાં પગે લાગીએ, દર્શન કરીએ અને તમને પણ વિડીયોના માધ્યમથી દર્શન કરાવીએ. નીચેની સાઈડમાં પાણી આવેલું છે, તમે અહીંયા જોઈ રહ્યા છો. તો પાણીથી ખૂબ ભરાયેલું છે. અત્યારે ખોડિયારમાંના મંદિરે પહોંચી ગયા છે. તમે દર્શન કરી રહ્યા છો. માં ખોડિયારમાંનું મંદિર છે. અહીંયા એક્ઝેક્ટ પાણીનો ધરો છે, તમે અહીંયા જોઈ રહ્યા છો. સેજ પણ જગ્યા અહીંયા બહુ ઓછી છે. જો નીચે પણ પડી શકાય એવું રહેલું છે. તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે. તો અહીંયા ખોડિયારમાંનું મંદિર આવેલું છે. વરસાદ છાયું વાતાવરણ છે. ખૂબ સરસ મજાનું લોકેશન છે અહીંયા. તો અત્યારે રવિવારનો સમય છે તો ઘણા બધા માણસો છે તો આવી રહ્યા છે. આપણી સાથે સુનિલભાઈ પણ છે. આવી રહ્યા છે. તમે અહીંયા જોઈ શકો છો. જો ઉપરનો નજારો અહીંથી કંઈક અલગ જ દેખાય છે. આ છે હાથસણી ડેમ. ડેમનો નજારો તમે અહીંયા જોઈ રહ્યા છો. ખૂબ સરસ મજાનો ડેમ આવેલો છે. મિત્રો તમે અહીંયા જોઈ રહ્યા છો ડેમ છે તો આખો સલસલાટ ભરાઈ ગયો છે. અહીંયા સીસીટીવી કેમેરા પણ રાખવામાં આવેલા છે જે સુરક્ષાને ધ્યાનમાં રાખવામાં આવેલા છે. જો આ નીચેની સાઈડમાં સીલિંગ છે જવા માટે, તો અત્યારે એમાં પણ ખૂબ પાણી આવી ગયેલું છે. આ છે હાથસણી ડેમ. ત્યાર પછી સામેની સાઈડમાં તમે દરવાજો જોઈ રહ્યા છો. અહીંયા આખું મેનેજમેન્ટ થઈ રહ્યું છે દરવાજાનું. જો વરસાદના પાણીથી ડેમ છે આખો સલસલાટ ભરાઈ ગયો છે. આજુબાજુના ગ્રામીણ વિસ્તારોને જીવન જરૂરત પાણી પૂરું પાડે એટલા માટે આ ડેમનું કામ સરસ મજાનું રહ્યું છે.